નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર પ્લસ એજ્યુકેશન દ્વારા કિર્ગિઝ નેશનલ મેડિકલ યુનિવર્સિટીની અંદર જે આપણા વિદ્યાર્થીઓ ભણે છે તો એના ભાગરૂપે આજે આપણે ગર્લ્સ હોસ્ટેલની વિઝિટ કરીશું. આ ગર્લ્સ હોસ્ટેલ ટોટલી સેપરેટ ગર્લ્સ હોસ્ટેલ છે, જે અહીંયા કોઈ પણ એક પણ વિદ્યાર્થી બોયઝ અલાઉડ નથી, કોઈ પણ જેન્ટ્સ અલાઉડ નથી. બાજુમાં બી એક ISM જે કોલેજ છે એની ગર્લ્સ હોસ્ટેલ છે, તો આખું કેમ્પસ ગર્લ્સ હોસ્ટેલનું છે. આ મેઇન રોડ ઉપર હોસ્ટેલ છે, તમે જોઈ શકો. મેઇન રોડ ઉપર જ હોસ્ટેલ લોકેટેડ છે. હોસ્ટેલની અંદર એન્ટ્રી લેતા જ અહીંયા સિક્યુરિટી આપવામાં આવેલી છે. કોઈ પણ બહારનો વિદ્યાર્થી કોઈ પણ વ્યક્તિ સીધો એન્ટ્રી લઈ ના શકે. જેને કોડ આપેલા છે એ જે કોડ દાખલ કરે તો જ આ ગેટ ઓપન થતો હોય છે. આપણે એન્ટ્રી લઈએ. આપણે આ વિડીયો બનાવવાની સ્પેશિયલ પરમિશન લેવામાં આવેલી છે, કેમ કે ગર્લ્સ હોસ્ટેલની અંદર કોઈ બોયઝ અલાઉડ નથી. અમે લોકો બી જતા હોય તો ત્યારે સ્પેશિયલ પરમિશન લઈને જતા હોઈએ છીએ. તો આ રીતે હોસ્ટેલની અંદર એન્ટ્રી લઈ શકાય. આ આખું બિલ્ડિંગ ગર્લ્સ હોસ્ટેલ છે. અહીંયા ઇન્ડિયાની ઓલમોસ્ટ 120થી વધારે વિદ્યાર્થીનીઓ ભણી રહી છે, રહી રહી છે. બંને ગેટ આપવામાં આવેલા છે. આ બાજુ જનરલી સેકન્ડ યરના વિદ્યાર્થીઓ રહેતા હોય છે, થર્ડ યર, ફોર્થ યર, સિનિયર બધા અહીંયા રહેતા હોય છે. આગળ બી આપણા ફર્સ્ટ યરવાળા વિદ્યાર્થીઓ છે, આપણે ફર્સ્ટ યરની મુલાકાત લઈશું. બધી રૂમ સેમ આપેલી છે. જે રૂમની અંદર હું તમને આગળ બતાવીશ કે કઈ રીતની રૂમ હોય છે, કે અંદર કઈ રીતની ફેસિલિટી હોય છે. આ હોસ્ટેલની અંદર જ નીચે આગળ આપણે જોઈએ તો અહીંયા મેં કીધું એમ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ રહે છે. તો આ સાઈડ જ નીચે મેસની વ્યવસ્થા છે, એટલે વિદ્યાર્થીઓને જમવા માટે પણ દૂર જવાની જરૂર નથી. દરેક ફ્લોર ઉપર 3 રૂમ છે. આ 3 રૂમની અંદર કઈ કઈ ટાઈપની ફેસિલિટી હોય છે એ જોઈએ. હોસ્ટેલની અંદર વાત કરીએ તો બેઝિક જે ફેસિલિટી છે એમાં ફાયર સિસ્ટમ, અલાર્મ સિસ્ટમ પૂરી ડેવલપ કરવામાં આવેલી છે. દરેક જગ્યાએ હીટરની વ્યવસ્થા છે હોસ્ટેલની અંદર. તો ચાલો આપણે હોસ્ટેલની અંદર વિઝિટ કરીએ અને કોઈ પણ એક રૂમની મુલાકાત લઈએ. આપણા ગુજરાતી વિદ્યાર્થી જે અહીંયા લોકેટેડ અહીંયા છે, ભણી રહ્યા છે, એની સાથે બી આપણે ચર્ચા કરીએ અને એનો એક્સપિરિયન્સ વિશે માહિતી લઈએ. આ ફ્લોર છે. ફર્સ્ટ ફ્લોર ઉપર 3 રૂમ છે. દરેક ગેટની અંદર 2 રૂમ આવશે. એક 2 શેરિંગ હશે, એક 4 શેરિંગ હશે. એ 6 સીટર વચ્ચે ટોયલેટ બાથરૂમ એટેચ આપવામાં આવે છે. આપણે જોઈએ રૂમ કઈ રીતની હોય છે. દરેક જગ્યાએ ફાયર સિસ્ટમની અલાર્મ સિસ્ટમ લાગેલી છે. હીટર, સેન્ટ્રલ હીટર પણ આપવામાં આવે છે. કનેક્ટિવિટી બી સારી છે. એટલે જોયું આપણે હોસ્ટેલની અંદર કેવી રીતના વ્યવસ્થા હોય છે. લાઈક આ હોસ્ટેલની અંદર રૂમની અંદર આવો છો, ગર્લ્સની અંદર રૂમની અંદર તો આ 2 શેરિંગ રૂમ છે, 4 શેરિંગ રૂમ છે. ટોયલેટ બાથરૂમ એટેચ આવશે, તમને મળશે બધું જ વસ્તુ. એટલે ગર્લ્સને હોસ્ટેલની બહાર જવાની કોઈ જરૂર નથી, રૂમની બહાર કોઈ વસ્તુ જરૂર નથી. આ 2 શેરિંગ રૂમ પણ અમે તમને બતાવી દઈએ છીએ. આ 2 શેરિંગ રૂમ છે. આ ગર્લ્સની સેપરેટ હોસ્ટેલ છે, એટલે સેપરેટ અંદર કોઈ બોયઝ અલાઉડ નથી. 2 શેરિંગ રૂમ આવશે. રૂમની અંદર કબાટ આપવામાં આવે છે, રીડિંગ ટેબલ આપવામાં આવે છે, હીટર તમને આપવામાં આવે છે અને પર્સનલ ચાર્જિંગ પ્લગ આ રીતની વ્યવસ્થા હોય છે. આપણે બીજી રૂમ પણ જોઈએ. થેન્ક યુ બેટા. આ 4 શેરિંગ રૂમ છે. રૂમની અંદર દરેક વિદ્યાર્થી માટે કબાટ તમને આપવામાં આવે છે. આ જે બેડની ડિઝાઇન પણ છે એ વ્યવસ્થિત કમ્ફર્ટેબલ ફીલ થઈ શકે એટલી છે, કેમ કે તમે જનરલી જોશો ડબલ ડેકરની જે બેડ હોય છે એમાં સાઈઝ નીચે નાની હોવાને લીધે નીચેના વિદ્યાર્થીઓ વ્યવસ્થિત નથી બેસી શકતા, પણ અહીંયા હાઇટ પૂરી આપવામાં આવેલી છે. ટૂંકમાં વિદ્યાર્થીની જે ડેઇલી રૂટીન છે એ બધી ધ્યાનમાં રાખીને આ હોસ્ટેલ બનાવવામાં આવેલી છે કિર્ગિઝ નેશનલની. પર્સનલ રીડિંગ ટેબલ તમને આપવામાં આવે છે, હીટર તમને આપવામાં આવે છે. વ્યવસ્થિત વેન્ટિલેશન માટે રૂમની દરેક રૂમ વેન્ટિલેશનવાળી છે, એટલે બારી પણ તમને વ્યવસ્થિત આપવામાં આવે છે. આ સિવાય રૂમની અંદર દરેક વિદ્યાર્થીને પર્સનલ પ્લગ, ફાયર સિસ્ટમ, અલાર્મ આ બધી જ વસ્તુ તમને આપવામાં આવેલી છે. આપણી સાથે વિદ્યાર્થીની છે જે અમદાવાદથી જ વિદ્યાર્થીની છે. તો આપણી સાથે આજે ગુજરાતની જે વિદ્યાર્થીની જે કિર્ગિઝ નેશનલ મેડિકલ યુનિવર્સિટીની અંદર કિર્ગિસ્તાનમાં જે બિશ્કેક સિટીની અંદર આવેલી છે એ યુનિવર્સિટીની અંદર આપણી ગુજરાતી વિદ્યાર્થી ભણે છે. તો એ વિદ્યાર્થીની સાથે જ આપણે વાતચીત કરીશું કે ભાઈ હોસ્ટેલની ફેસિલિટી કેવી છે, અહીંયા જમવાની ફેસિલિટી કેવી છે,
વોશિંગ મશીન, જે બેઝિક નીડ્સ હોય વિદ્યાર્થી મિત્રોની, જે મોટાભાગના પેરેન્ટ્સ અમને પૂછતા હોય, જ્યારે બી એમાં પણ ખાસ કરીને જ્યારે ગર્લ્સને મોકલવાની વાત હોય ત્યારે ગર્લ્સના પેરેન્ટ્સ બહુ ચિંતિત હોય છે કે ત્યાં સર અમારા બાળક માટે વ્યવસ્થા કેવી હશે, ગર્લ્સ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ બંને સેપરેટ હશે, સિંગલ હશે, કઈ રીતનું હશે, બંને જોઈન્ટ હશે, આ બધા ઘણા બધા પ્રશ્નો હોય. ત્યાં મેસ કેવી રીતના હશે, રહેવાની વ્યવસ્થા કેવી રીતના હશે, આ બધા સવાલો. તો આપણે આપણી વિદ્યાર્થીની જે છે એની સાથે જ આપણે વાતચીત કરીએ, જેથી કરીને આવનારા સમયમાં જે વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન માટેનો પ્લાન કરી રહ્યા છે એમાં પણ સ્પેશિયલી કિર્ગિઝ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં જો આવવા માંગતા હોય તો એ વિદ્યાર્થીની સાથે આપણે વાતચીત કરીશું. હેલો બેટા, શું નામ છે તમારું? ફરહીન. ક્યાંથી છો તમે? અમદાવાદથી. અચ્છા, તમે અમદાવાદથી બિલોંગ કરો છો. ફરહીન બેટા, મને એ જણાવો કે તમે કઈ સંસ્થા દ્વારા એડમિશન લીધું? મેં ડોક્ટર પ્લસ હસ્તક સંસ્થા દ્વારા એડમિશન લીધેલું છે. અને તમને અહીંયા સુધીની સફર કેવી રહી? ખૂબ જ સરસ, કોઈ તકલીફ નથી પડી. કોઈ તકલીફ નથી પડે ને? લાઈક જ્યારે જનરલી વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે એવું હોય કે 2 વિદ્યાર્થી 5 વિદ્યાર્થી રીતના હોય. તમારી સાથે 110 વિદ્યાર્થીઓ એક સાથે હતા. ઇવન મેં પણ તમારી સાથે ટ્રાવેલિંગ કર્યું હતું, મેં કૌશિકભાઈ સાથે, એવું આમ બધા જગદીશ સર બી અમે સાથે જ હતા. તો અમે તમને લઈને આવ્યા છે, તો અહીંયા આવ્યા તરત જ તમને ફેસિલિટી કેવી બધી મળી? અહીંયા આવતાની સાથે તરત જ રૂમ મળી ગયો છે, બધું ખાવાનું મળી ગયું છે, બધું વ્યવસ્થિત હતું એકદમ. જે ખાસ આપણા વાલી મિત્રો હોય છે અને એને ખાસ તમે જણાવો કે મોટા ભાગના પેરેન્ટ્સનો એક જ સવાલ હોય છે જ્યારે ગર્લ્સને મોકલતા હોય કે સર આપણે દીકરીને મોકલીએ છીએ તો ત્યાં ગર્લ્સ હોસ્ટેલ કે બોયઝ હોસ્ટેલ બંને સાથે હોય છે, એક ફ્લોર ઉપર હોય છે, અલગ ફ્લોર ઉપર હોય છે કે ટોટલી ડિફરન્ટ હોય છે? તો આપણે એક ખાસ મુદ્દો તમે જણાવવાનો. આ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ છે, અહીંયા કોઈ પણ બોયઝ અલાઉડ નથી અને અમારે બહાર જવાની જરૂર પણ નથી પડતી. અહીંયા બધી જ ફેસિલિટીઝ છે. વાલી મિત્રો, હું તમને ખાસ જણાવવા માંગીશ કે જ્યારે અમે આ ઇન્ટરવ્યુ લીધો છે એટલે અમે સ્પેશિયલ એક પરમિશન લઈને આવેલા છે. ઇવન અમે લોકો પણ અલાઉડ નથી. યસ, નીચે અમે તમને આગળ બતાવી કે આપણી ઓફિસ છે ત્યાં અમે લોકો ત્યાં બેઠા હોય, પ્લસ ત્યાં ફ્લોર પર અમને પણ આવવાની અલાઉડ નથી. પણ આ સ્પેશિયલી એક વિડીયોગ્રાફી પર્પઝના લીધે અમે લોકો પરમિશન લીધી છે અને આપણે વિદ્યાર્થીની સાથે ટોક કરી રહ્યા છે. તો ખાસ વાત, ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ બંને સેપરેટ છે. આ બિલ્ડિંગની અંદર આપણે જ્યારે શરૂઆતથી વિડીયોની અંદર વાત કરીએ તો એ બિલ્ડિંગ ટોટલી સેપરેટ બિલ્ડિંગ છે ગર્લ્સનું, અને આ ગર્લ્સ ના બિલ્ડિંગની અંદર કોઈ પણ બોયઝ અલાઉડ નથી. જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ જાતની નાની મોટી તકલીફ હોય, હોસ્ટેલની અંદર રૂમની અંદર કોઈ બી અગવડતા હોય તો નીચે આપણી ઓફિસ છે ત્યાં રજૂઆત કરે છે અને ત્યાં બધી વ્યવસ્થા થઈ જતી હોય છે. હવે ખાસ વાત કરીએ આપણે જમવાની. મોટાભાગના આપણા ગુજરાતી, એમાં પણ ગુજરાતી વિદ્યાર્થીઓને જમવાના પ્રશ્ન ઘણા બધા હોય છે. તો અહીંયા ખરેખર જમવાનું કઈ ટાઈપનું હોય છે, કેટલા ટાઈમ મળે છે, અનલિમિટેડ મળે છે અને અઠવાડિયામાં કોઈ રજા આવે છે કે નહીં, એ થોડું જણાવો. અહીંયા એક બેસમેન્ટમાં જ એક મેસ છે, ત્યાં 3 ટાઈમ જમવાનું મળે છે અને અનલિમિટેડ મળે છે. ટાઈમસર ખાવાનું મળે છે અને કોઈ પણ રજા નથી હોતી. કોઈ પણ રજા ના, રવિવારે પણ નથી. આ બી એક ખાસ નોટ કરવા જેવું છે વાલી મિત્રો કે ઘણી બધી કોલેજોમાં શનિ રવિની રજા આવતી હોય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રોને જાતે બનાવવું પડતું હોય. આ હોસ્ટેલની અંદર ઇવન કિર્ગિસ્તાનની બિશ્કેક જે સિટીની અંદર કિર્ગિઝ નેશનલ મેડિકલ યુનિવર્સિટી આવેલી છે, એમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે, ઇવન બોયઝ હોસ્ટેલ છે, બંને જગ્યાએ 7 દિવસ 3 ટાઈમ વિદ્યાર્થીઓને જમવાનું મળે. જમવાનો સ્વાદ વિશે જણાવો. જમવાનો સ્વાદ પણ ખૂબ જ સારો છે, ઘર જેવું જ ખાવાનું હોય છે અને ચોખ્ખાઈ સફાઈ પણ પૂરી છે. બીજું ખાસ એ જણાવજો કે રૂમની અંદર આ એટલી સરસ મજાની ચોખ્ખાઈવાળી રૂમ છે, તો કોઈ સાફ સફાઈ કરવા આવે છે કે તમે જાતે સાફ કરો? રૂમની પર્સનલ સાફ સફાઈ તો અમારે કરવાની હોય છે અને વોશરૂમ અને જે બહારનું કોરિડોર છે એની સાફ સફાઈ થઈ જાય છે સ્ટાફ મેમ્બર્સ દ્વારા. વોશરૂમ અને ટોયલેટ બાથરૂમ જે એટેચ છે આપણું, એ સાફ સફાઈ એ લોકો કરશે? હા, એ લોકો જ કરે છે. અમારે ખાલી પર્સનલ રૂમની સાફ સફાઈ કરવાની. રૂમમાં દરેક વિદ્યાર્થીની પોતાની પર્સનલ વસ્તુ પડેલી હોય છે, તો રૂમની સાફ સફાઈની જવાબદારી વિદ્યાર્થી પોતાની હોય છે. બહારનું જેટલી બી પ્રિમાઇસીસ છે એ પ્રિમાઇસીસમાં અહીંયા સ્ટાફ જે રાખવામાં આવેલો છે એ સ્ટાફ સાફ સફાઈ કરતો હોય છે. બીજું ઘણા બધા પ્રશ્ન હોય છે, ઘણા બધા વાલીના પ્રશ્ન હોય છે કે લાઈક મારા વિદ્યાર્થી જશે, મારું બાળક જશે ત્યાં તો કપડાં વોશનું શું હશે, વોશિંગ મશીન? તો અહીંયા કોઈ હોસ્ટેલની અંદર એવી કંઈ ફેસિલિટી આપવામાં આવેલી? હોસ્ટેલની અંદર મેસની આગળ ત્યાં વોશિંગ મશીન લગાવવામાં આવેલા છે, ત્યાં તમે જઈને કપડાં ધોઈ શકો છો અને ત્યાં સુકવવાની પણ વ્યવસ્થા છે. અચ્છા, ટૂંકમાં બધી જ ફેસિલિટી ઇન. ખાસ એક પ્રશ્ન, લાઈક તમારા માતા પિતાએ મને પૂછેલો કે સર મારી છોકરીને મોકલું છું ત્યાં દેખરેખ રાખવાવાળું કેટલા વાગે આવવાનું, કેટલા વાગે એનો ટાઈમ પૂરો થતો છે, અહીંયા રેગ્યુલર તમારી એન્ટ્રીની હાજરી ને બધું લેવાય છે? હા, અહીંયા તમને અમુક ટાઈમ પછી તમને બહાર નથી જવા દેતા અને બહારથી અંદર આવવા માટે પણ એક કોડ આપેલો છે
એ કોડથી જ દરવાજો ખુલે છે, તમે એમને એક્સેસ નથી કરી શકતા. તો 9 વાગ્યાનો જે સમય છે 9 વાગ્યા પહેલા દરરોજ આવી જવાનું. હા right? હા. બરાબર. અને ક્યારેક મોડું થયું હોય તો તમારે સ્પેશિયલ પરમિશન લેવી પડે છે, ક્યાં તો પહેલાથી જાણ આપણે કરો. જાણ કરવી પડશે. હા. ઓકે. તો આવનારા સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તમે એક સરસ મજાનું ડ્રીમ લઈને કિર્ગિસ્તાન આવ્યા છે. તો આ વિડીયો એવા વિદ્યાર્થીઓના પર્પઝથી આપણે બનાવીએ. તો એવા વિદ્યાર્થી કોઈ હોય કે જે વિદેશમાં MBBS કરવા માંગતા અને સ્પેશિયલી કિર્ગિસ્તાનમાં બિશ્કેક સિટીની અંદર અને એમાં પણ કિર્ગિઝ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં, તો તમે શું સંદેશો આપવા માંગશો? તો હું એ જ કહેવા માંગુ છું, અહીંયા આવવા માટે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા બધી જ ફેસિલિટીઝ છે. તમારે બસ મન મજબૂત કરીને અને ભણવાનું ધૈર્ય રાખવું પડે અને ભણવા પર ફોકસ કરવું પડે, તો બધું જ થઈ જશે. અહીંયા બધી જ ફેસિલિટી છે, બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જોયું વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ MBBS કરવાનું વિચારતા હોય અને એમાં પણ સારી એક હોસ્ટેલની ફેસિલિટી વાળી હોસ્ટેલ ઈચ્છતા હોય, સારી કોલેજ ઈચ્છતા હોય, તમારા બાળકને સારું જમવાનું મળે એવું ઈચ્છતા હોય, તો કિર્ગિઝ નેશનલ મેડિકલ યુનિવર્સિટી વન ઓફ ધ બેસ્ટ ચોઇસ છે. અને એની હોસ્ટેલ પણ ખૂબ જ સરસ છે, હાઇજેનિક વસ્તુ છે. બધી જ મેસથી લઈને બધી જ ફેસિલિટી હોસ્ટેલની અંદર આપવામાં આવે છે. ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ બંને સેપરેટ છે. બરાબર. તો જો તમે વિદેશમાં MBBS કરવા માંગતા હોય તો આજે સંપર્ક કરો ડોક્ટર પ્લસ એજ્યુકેશનનો અને તમારું એડમિશન કન્ફર્મ કરો. થેન્ક યુ વેરી મચ.